ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विद्यते आत्मना विन्दते वीर्यम् विद्यया विन्दते मृतम्। આમ છેલ્લે ભાષ્યકારે આ મંત્રના સમાપનમાં પ્રતિબોધ શબ્દના બે અર્થ આપ્યા અને મંત્રનું અર્થઘટન કર્યું કે પ્રતિબોધ પદસ્ય यौगिकम अर्थम व्याख्याय। प्रतिबोध शब्द अव्ययी भाव समास છે જ્યારે પ્રતિ શબ્દનો પ્રત્યેક એવો અર્થ થાય એટલે જેમ કે પ્રત્યક્ષ અક્ષમ અક્ષમ પ્રતિ તેવી રીતે બોધમ બોધમ પ્રતિ એ પ્રકાર અર્થ કર્યો। રૂઢિ અભિપ્રાયણ પ્રતિબોધ શબ્દ રોજબરોજના વ્યવહારમાં વપરાતો હોય છે તો સ્વપ્ન પ્રતિબોધવત પ્રતિબોધ એટલે સ્વપ્નમાંથી જાગી જવું ઊંઘમાંથી જાગી જવું। તો માણસ સફળ ઊંઘમાંથી જાગી જાય ત્યારે કેવું થતું હોય છે સકૃત એવ અશેષ વિપરીત નિરસ્ત સંસ્કારેણ સકૃદેવ એક જ વારની અંદર બધા જ વિપરીત સંસ્કાર સ્વપ્નમાં જે વિપરીત સંસ્કાર હતા સ્વપ્નમાં પોતાની ઓળખ જુદા પ્રકારની હતી જગતની ઓળખ જુદા પ્રકારની હતી આ બધા વિપરીત સંસ્કાર સ્વપ્નમાં હતા અને સ્વપ્નથી સફળ જ્યારે માણસ જાગી જાય જેવી રીતે મહાતા શબ્દેન પ્રબોધિતસ્ય ઝડથી પ્રબોધિતસ્ય ખૂબ મોટો અવાજ થાય ધ્વનિ થાય ને એકદમ જાગી જાય માણસ તેવી રીતે આમ માને છે કે અવિદ્યા નિદ્રામાંથી અવિદિત માણસ જાગી જાય તો જ જાગ્યા કહેવાય। એક ક્ષણની અંદર બધા વિપરીત સંસ્કાર દૂર થઈ ગયા અને હું સંપૂર્ણ જાગી ગયો આવો કંઈક અનુભવ જ્યારે થાય ત્યારે એને પ્રતિબોધ વિદિતમ સ્વપ્ન પ્રતિબોધવદ
યદ વિદિતમ, બોધ પ્રતિબોધવત વિદિતમ. કારણ કે પ્રતિબોધ જાગી જઈએ, કેવી રીતે આપણે આપણા પોતાના સ્વરૂપનું તાત્કાલ જ્ઞાન થાય છે. સ્વપ્નમાં જે કે પ્રકારના ખ્યાલ કે ભ્રમ મારા વિશે સેવતો હોવ અને કોઈ ધ્વનિથી, અવાજથી, કોઈ કારણથી હું જાગી ગયો એકદમ, અને ક્ષણભરમાં કેવું સ્વપ્ન દૂર થઈ જાય છે, બધા સંસ્કાર દૂર થઈ જાય છે, એમાં કોઈ વાર નથી લાગતી. આવી રીતે નિશ્ચેષ સ્વપ્ન અભાવ ઉપલક્ષિત આત્મા વિદિતો ભવતી તત્વમસી મહતા શબ્દેન. તેવી રીતે ગુરુજી વગેરે તત્વમસી એ પ્રકારનો શબ્દ બોલે તરત જ કૃષ્ણ વિદ્યા તત્કાર્ય અભાવ, તરત જ એક ક્ષણની અંદર જ અવિદ્યા અને બધું કાર્ય છે, વિપરીત બુદ્ધિ, ભ્રમ બધું નિવૃત્ત થઈ જાય અને હું બ્રહ્મ છું એ પ્રકાર અનુભવ થાય. તો જે બોધથી આવું થાય, તો પ્રતિબોધ શબ્દથી જેવી રીતે પ્રતિબોધમાં જાગૃત થવાથી થાય તે પ્રકારે જયારે જ્ઞાન થાય, સદ્યો મુક્તિ ક્ષણભરમાં મુક્ત થઈ ગયો, ક્ષણભરમાં નિદ્રામાંથી મુક્ત થયો તેમ ક્ષણભરની અંદર પણ અવિદ્યાથી મુક્ત થઈ ગયો. એવા અનુભવ નોંધાયેલા છે, નથી એવું નથી. કોઈક નું થઈ જાય ક્ષણભરની અંદર બધું જ. હવે એને મુખ્ય અર્થ માને છે પ્રતિબોધ શબ્દનો, અથવા પ્રતિબોધ સમક્ષ બોધ કરવામાં આવે ગુરુ વડે, પ્રતિ શબ્દનો અર્થ થાય ગુરુ ઉપદેશ પ્રતિબોધ. તો ગુરુના ઉપદેશથી જે જ્ઞાન જન્મે, ઉપદેશજન્યત્વસ્ય અનુસંધાનાદિ સ્વપ્રયત્ન નિરપેક્ષત્વસ્ય, અર્થાત ગુરુનો ઉપદેશથી જ્ઞાન થયું, એમાં શિષ્યના પક્ષે કોઈ પ્રયત્ન નથી. અનુસંધાન રૂપી શબ્દ જ પ્રમાણ છે, પણ શબ્દ જ જ્ઞાન જન્માવે છે. ગુરુજીનો શબ્દ છે, વાક્ય તત્વ એ જ જ્ઞાન જન્માવે છે. કોઈ અનુસંધાન વગેરે અપેક્ષા તો જ શબ્દને પ્રમાણ કહેવાય, એવું માનનારા છે. તો આદ્યમ વ્યાખ્યાનમ યુક્તમિત્યાહ સુપ્ત પ્રતિબુદ્ધ પૂર્ણ પ્રતિબોધિત ઇતિ. બે અર્થ થઈ શકે. પૂર્વમ તો યથાર્થમ, પણ આપણે વ્યાખ્યા કરી કે જેમાં શિષ્યના પક્ષે પણ અર્થનું અનુસંધાન છે, મીમાંસા છે. એટલે માત્ર શબ્દથી જ જ્ઞાન થાય એવું શબ્દ જાણે કે પ્રમાણ કહેવાય છે ને શાસ્ત્ર. એટલે પ્રમાણનો તો એવું જ અર્થ થાય કે જે પ્રમાકરણમ પ્રમાણમ, જે પ્રમા આપણને યથાર્થ જ્ઞાન જન્માવે એમાં આપણો પ્રયત્ન ના હોય. કારણ કે કર્મ જે છે એ પુરુષતંત્રમ, જ્ઞાન છે વસ્તુતંત્રમ છે ને. એટલે જ્ઞાન તો એની જાતે જ જન્મવું જોઈએ ને, તો શબ્દથી જ્ઞાન જન્મવું જોઈએ. શાસ્ત્ર પ્રમાણ છે મારે એવું માનનારા છે. પણ આપણે માનીએ છીએ કે એવું ત્યારે બને જ્યારે મન બરોબર તૈયાર હોય ત્યારે. છેવટે શબ્દ જ જ્ઞાન જન્માવે ખરા, પણ માત્ર શબ્દ જ્ઞાન ન જન્માવે. તો પાંચમા 71માં એક પાદનો થઈ ગઈ હતી. 71માં પાન પર પાંચમી પાદનો હતો. આનંદી કરી ગુરુ ઉપદેશે સતી આપી. ગુરુનો ઉપદેશ આપણે શું કહીએ, ગુરુનો ઉપદેશ હોય ત્યારે પણ પ્રતિબોધમ વ્યાપક આત્મ અનુસંધાનમ વિના, તો શિષ્યના પક્ષે પ્રત્યેક બોધમાં વ્યાપ્ત જે આત્મા છે એનું અનુસંધાન, બ્રહ્મ છે એનું આત્મતે અનુસંધાન વિના અપરોક્ષ અવગમ અસંભવાત. તો શિષ્યના પક્ષે એ પ્રકારના અનુસંધાન વિના
अपरोक्ष ज्ञान न थाय। પાંચમી પાદમાં કહ્યું અન્યથા વિરોચનસ્યાપિ સો અભવિષ્યત ઇન્દ્રવત ઇતિ ભાવઃ. જો શબ્દ જ જ્ઞાન જન્માવતો હોય, શિષ્યના પક્ષે કોઈ અનુસંધાનની અપેક્ષા ન હોય, તો વિરોચનને પણ જ્ઞાન થઈ જવું જોઈએ. ગુરુ જયારે ઉપદેશ કરે ત્યારે ના થયું, ઇન્દ્રને ના થયું, અનુસંધાન કર્યું અને પૂરેપૂરા એ વાક્યના અનુસંધાનના પરિણામે છેવટે એનું મન જયારે બરોબર તૈયાર થયું, છેવટે શબ્દ જ જ્ઞાન જન્માવે બરોબર છે, પણ અત્યારે પણ શબ્દ ત્યારે જ્ઞાન જન્માવે જ્યારે મનમાં એના સંસ્કાર હોય, ત્યારે યોગ્ય સંસ્કાર હોવા જોઈએ. એટલે આપણે એમ કહીએ છીએ કે એ આત્મ અનુસંધાન જે છે, મહાવાક્ય જે છે, મીમાંસા છે, તાત્પર્ય નિશ્ચય જે છે એ જરૂરી છે. શ્રવણ જરૂરી છે. શ્રવણ એટલે તાત્પર્ય નિશ્ચય, વાક્યના અર્થનું અનુસંધાન જરૂરી છે. પછી આપણે કઈ મનન પણ જરૂરી, સંશય દૂર કરવા માટે, અને વિપરીત બુદ્ધિ દૂર નિધિધ્યાસન પણ જરૂરી છે. અંતો એ જ્ઞાન નિષ્ઠ બને. એટલે આ બધું થાય ત્યારે મનમાં જે પ્રકાર, એટલે ઘણી વાર વેદાંતના આચાર્યો કહે છે કે આ પ્રકારે જયારે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય ત્યારે આ મહાવાક્યનો અર્થ પ્રગટ થાય છે વગેરે. એટલે જો વાક્ય પ્રમાણ હોય તો વાક્ય પોતાનો અર્થ પ્રગટ કરવું જોઈએ. તો આપણો પ્રયત્ન છે એ પ્રકારની મનની સ્થિતિ ઉત્પન્ન કરવાનો. તો કોઈ માને છે કે ભાઈ શ્રવણ દરમિયાન એ મનની સ્થિતિ ઉત્પન્ન થાય, વિચાર દરમિયાન. કોઈક માનનાર છે કે નિધિધ્યાસન દરમિયાન થાય. પણ એ બધાની અંદર પણ આત્મા તત્વ અનુસંધાન થશે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિચાર કર્તવ્ય. સમગ્ર બ્રહ્મસૂત્ર જે એના માટે જ છે. એટલે માત્ર વાક્ય જન્માવતું હોત, શિષ્યના પક્ષે કોઈ પ્રકારના પ્રયત્નની અપેક્ષા ન હોત, તો બધા શિષ્ય નથી જોઈતું હતું ને, પણ નથી થતું. એટલે કંઈક છે શિષ્યના પક્ષે. જ્યાં કોઈકને જ્ઞાન થાય છે, અન્યને થતું નથી, બીજાનું ઉલટું થાય, સીધું થાય, જાત જાતનું થાય છે. એ બધા શિષ્યના મનની સ્થિતિ પર આધાર છે, એવો સિદ્ધાંત છે. તો હવે છેલ્લા મંત્રમાં પણ આવીએ. એ 76મા પાન પર એ મંત્ર છે. યચેદવેદી તથ સત્યમસ્તે ન ચેદિહા વેદીન મહતી વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રેત્યાસ્માન લોકાદમૃતા ભવન્તિ. ये चेद वेदित अर्थ सत्यमस्ति. અહીં આ દેહમાં છે ત્યારે જ અવેદિત ચેદ જો જ્ઞાન થાય, અર્થ સત્યમસ્તિ, તો જીવન સાર્થક છે. નચેદી અવેદિત, પરંતુ આ દેહમાં, મનુષ્ય દેહમાં જો જ્ઞાન ન થાય તો મહતી વિનષ્ટિ, તો મહાન વિનાશ આપણી રાહ જોઈ રહ્યો છે. અનુભવ, વિચાર અને વિસ્તારથી આત્મપુરાણની અંદર આ વાક્ય સમજાવવામાં આવ્યું હતું. કારણ કે બૃહદારણ્યકમાં વાક્ય આવે છે એટલે એના સંદર્ભમાં આત્મપુરાણમાં સમજાવેલું. યચેદ વેદિત અથ સત્યમસ્તિ ન ચેદિહ વેદિત મહતી વિનષ્ટિ. આવું કહેવામાં આવ્યું. શા માટે કહ્યું? જેથી ભાષ્યકાર કહે છે કે ભાઈ આ જ્ઞાન માટે પૂરેપૂરો પ્રયત્ન થવો જોઈએ. એ જ્ઞાન કેવું છે? ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહ. ને એટલા જ માટે ધીરાહ, જે ધૈર્યવાન વિવેકી મહાપુરુષો છે, તેમણે ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય, પ્રત્યેક ભૂતમાં, પ્રત્યેક પ્રાણીમાં, પ્રત્યેક નામ રૂપમાં વિચિત્ય બ્રહ્મ તત્વ છે એને જુદું કરીને જાણવું જોઈએ. આત્મતયા તો પ્રેત્ય અસ્માન લોકાદ અમૃતા ભવંતિ. અસ્માન લોકાદ પ્રેત્ય,
આ લોકમાંથી વિદાય લઈને આ લોકનો અર્થ ઉપાધિ પણ કરવામાં આવે, તમે અહમ ભાવથી મુક્ત થઈને જીવન મુક્તિ, આ લોકનો અર્થ પૃથ્વીલોક કે દેહ કહેવામાં આવે તો વિદેહ મુક્તિ અમૃતઃ ભવંતી, તો જ્ઞાની પુરુષો અમર થઈ જાય છે. આ વાક્ય ભાષ્યકાર સમજાવે છે 71 પાન પર. यह चेत अवेदिति अवश्य कर्तव्यता उक्ति विपर्यये विनाश श्रुते है. આ વાક્ય જે હમણાં વાંચ્યું આપણે, એ છે અવેદિત, આજે છે, અથ સત્યમ અસ્તિ, તો જીવન સાર્થક છે, નહીતર મહાન વિનાશ છે. તો यह चेद अवेदिति अवश्य कर्तव्यता उक्ति, આત્મજ્ઞાનની અવશ્ય કર્તવ્યતા, આત્મજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ એવું વિધાન કરવા માટે, અથવા એ પ્રકારે એ જાતના વિચારને દ્રઢ કરવા માટે કહેવામાં આવે છે. કેમ? વિપર્યયે વિનાશ શ્રુતે નચેત વેદિત મહતી વિનષ્ટિ. જો વિપર્ય એટલે ઉલટું, જો આ દેહમાં છીએ છતાં પણ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો મહાન વિનાશ છે. એટલે દ્રઢતા, એટલે કહેવામાં આવ્યું કે ભાઈ આ વાક્ય શેને માટે છે? અવશ્ય કર્તવ્યતા, આત્મજ્ઞાનની અવશ્ય કર્તવ્યતા. મનુષ્ય આ દેહમાં જ આત્મજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. તો આનંદી કે આ સંગ્રહ વાક્ય કહી દીધું. આનંદી કે એ છે દવે ઇત્યાદિ વાક્યાર્થમ સંગ્રહિતમ વિવરણોતી. તો એ સમગ્ર વાક્ય છે એ સંગ્રહિતમ, સંગ્રહમાં સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું, વિવરણોનું વિવરણ ભાષ્યકાર કરે છે. यह મનુષ્ય જન્મ ઇત્યાદિના. તો ભાષ્યકાર કહે છે ઇહ એટલે શું? મનુષ્ય જન્મ. ઇહ એટલે અહીં, એટલે મનુષ્ય જન્મની, મનુષ્ય જન્મમાં. અને આ કઈ વિભક્તિ છે? જન્મની વિભક્તિ. જન્મની, સારું, કઈ વાંધો નહીં. જન્મન શબ્દ છે નહીં શીખ્યા હો તમે લોકો. જન્મની 7મી વિભક્તિ છે. એ એટલે અહીં, એ પણ 7મી વિભક્તિ જ છે. અહીં એટલે હવે કયા પ્રકારની 7મી વિભક્તિ? મનુષ્ય જન્મની સતી. આ મનુષ્ય જન્મ છે ત્યારે, અને સતી સપ્તમી કહે ત્યારે, છે ત્યારે. અવશ્યમ આત્મા વેદિતવ્ય એતદ વિધીયતે. અહીં એટલે કે મનુષ્ય દેહ છે ત્યારે જ આત્મા, અવશ્યમ આત્મા વેદિતવ્ય, અવશ્ય આત્મા જાણવું જોઈએ. ઇતિ એતદ વિધિ, આ પ્રકારે વિધાન કરવામાં, એ પ્રકારે આદેશ કરવામાં આવે છે. એવું વિધાન વાક્ય નથી આમાં. આ તો એ છે દવેદિત, ખાલી માત્ર એને ભૂતાર્થવાદ કહેવામાં આવ્યો કે ભાઈ જો અહીં જ્ઞાન પ્રાપ્ત થાય તો તમારું જીવન સફળ છે, ન થાય તો મહાન વિનાશ છે. એટલે એમાં કોઈ વિધિ એ પ્રકારનો વાક્ય લઈને એવું ક્રિયાપદ નથી. એટલા પણ ભાષ્યકાર કહે છે કે આ વાક્યનો ખરે તાત્પર્ય શું છે? વિધિ તો અવશ્ય કર્તવ્યતા ઉક્તિ, આત્મજ્ઞાનની અવશ્ય કર્તવ્યતા. એટલે અવશ્યમ આત્મા વેદિતવ્ય હતી, આ દેહમાં છે ત્યારે જ આત્મા, અવશ્ય આત્મા જાણવો જોઈએ. ઇતિ વિધિ હતી, એટલે વિધિ વાક્ય ગણવાનું, આદેશ વાક્ય ગણવાનું. તો આગળ કહે છે કથમ, શાપતિ કહો છો કે ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ. यह चेद अवेदी, यह पहली पादनो ये चेद इत्यादि यदि सत्यम अवेदित अथ तदा अस्ति इति अन्वयः. आम तो इह चेद अवेदित अथ सत्यम अस्ति,
અહીં છીએ ત્યારે જો આત્માને જાણી લેતો હોય તો સત્ય છે, જીવન સત્ય છે, સાર્થક છે, એવો સરળ અર્થ છે. આનંદી કહે છે યદી ચેત એટલે યદી સત્યમ અવેદિત यह चेत अवेदित सत्यम अस्ति. आ सत्य છે ને એ यह चेत सत्यम अवेदित એવું છે. અહીં છીએ ત્યારે જો આપણે સત્યને જાણી લીધું હોય અથવા તદા અસ્તિ તો ભાઈ અંતો ખરેખર જીવન સફળ થયું એમ કહેવાય. એટલે ભાષ્યકાર કહે છે यह चेत अवेदित એટલે વેદિતવાન. અહીં છે ત્યારે જ અવેદિત જાણ્યું હોય તો ટૂંકમાં જ્યારે માણસ જાણે ત્યારે. અર્થ સત્યમ એ સત્યનો અર્થ પરમાર્થ તત્વમ કરવામાં આવ્યો. એટલા માટે આનંદી કહે છે એટલે સત્ય એટલે સાર્થક એવો નહીં, પણ સત્યમ એટલે પરમાર્થ તત્વમ એટલે ઇહ ચેદ સત્યમ અવેદિત. અહીં છે ત્યારે જ આપણને સત્યનું પરમાર્થ તત્વનું જ્ઞાન થઈ જાય એ પ્રકારે અન્વય કરવામાં આવ્યો. અથ તદા અસ્તિ યહ ચેદ અથ સત્યમ સત્ય નામ જ લઈ ગયા ને. યહ ચેદ સત્યમ અવેદિત અથ અસ્તિ કે એટલે અસ્તિ અવાપ્તમ તસ તો અવેદિત અસ્તિ એવું થયું. ટૂંકમાં આ પરમાત્મા તત્વ છે એને પ્રાપ્ત કર્યું હોય તસ્ય જન્મ સફળ મિત અભિપ્રાય. એ વ્યક્તિનો જન્મ સફળ થાય એવો આનો તાત્પર્ય છે, અભિપ્રાય છે. નચેદી હૈ વેદિત અને અહીં છે છતાં પણ જો જ્ઞાન પ્રાપ્ત ન થયું ન વિદિતવાન વૃથા એવ જન્મ તો જન્મ વ્યર્થ છે એ કહેવામાં આવ્યું. એટલે અસ્થિ પેલું છે એટલે કે ટૂંકમાં સફળ છે, આ નિષ્ફળ છે. અભી છે ઉપરાંત આ જન્મ નિષ્ફળ થાય તો કેટલું જ નહીં, અભી છે વળી મહતી વિનષ્ટિ મહાન વિનાશ મોટો વિનાશ આપણી રાહ જોઈને બેઠેલો છે. તું સમજાયું કયા પ્રકારના કર્મ છે, મરીએ ત્યારે કયા પ્રકારના કર્મ જન્મે ઉદ્ભૂત થાય અને આપણે ક્યાં લઈ જાય, કઈ યોનિમાં લઈ જાય ભગવાન જાણે. શું શું ભોગવવું પડે, તેની પાસે ક્યારે આવે ને કેવા સંસ્કાર લઈને આવે, ઘણી બધું વર્ણન કરવામાં આવ્યું તે આત્મપુરાણમાં. એ પ્રકારે મહાન વિનાશ છે આપણી રાહ જોઈ રહ્યા છે. અહીં વિનાશનો અર્થ કર્યો જન્મ મરણ પ્રબંધ અવિચ્છેદ પ્રાપ્તિ લક્ષણ સ્યાત. તો વિનાશ કોને કહ્યો? જન્મ મરણ પ્રબંધ. આ જન્મ મરણનો પ્રવાહ અવિચ્છેદ, એનો વિચ્છેદ થાય નહીં. એટલે જન્મ મરણનો પ્રવાહ એ છે સતત ચાલુ જ રહે. તો અવિચ્છેદ પ્રાપ્તિ લક્ષણ. આ જન્મ મૃત્યુનો પ્રવાહ જે છે ને અનર્થની પરંપરા છે, એનો વિચ્છેદ થતો જ નથી. અનર્થની પરંપરાનો કે બધું દુઃખ જ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધું દુઃખ. એટલે જન્મનો અર્થ દુઃખ સમજી લેવાનું. તો જન્મ મરણ પ્રબંધ એટલે જન્મ મરણનો આ પ્રવાહ તમે કહો તો આ પરંપરા કહો એ શું દુઃખની પરંપરા છે. પૂજ્ય સ્વામીજીના શબ્દમાં કહે તો ધીસ ઇઝ નોટ પેલું શું કહેવાય ચકડોળ આપણે હા સોરો ગો રાઉન્ડ, આ મેહી ગો રાઉન્ડ નહીં, સોરો ગો રાઉન્ડ એવું થઈ ગયો. બરાબર છે. તસ્માદ અવશ્યમ તદ વિચ્છેદાય આત્મા માટે જન્મ મરણ પ્રબંધ વિચ્છેદાય. આ જન્મ મરણ અર્થાત દુઃખની પરંપરાના પ્રવાહને વિચ્છેદ કરવા માટે, નાશ કરવા માટે આત્માને જાણવો જોઈએ, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો આ સમજાયું, એ વાક્ય સમજાયું બરાબર. જે સંગ્રહ વાક્ય હતું એને ભાષ્યકરે આ પ્રકારે વિવરણ કર્યું.
પછી જ્ઞાન એ તો કેમ સ્યાત, ચાલો ભાઈ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો શું થાય? આપ કહો છો કે જન્મ સાર્થક થયો એટલે કે શું થાય? એટલે બીજી વાત નોંધ કહે છે, ન ચેદી હવેરી તે જ્ઞાનીને મહાવિનાશ સ્યાદયુક્તમ, કે અહીં છીએ અને જો જ્ઞાન ન થાય તો મહાવિનાશ થાય. એટલે જ્ઞાન ન થયું તો શું ફળ મળે આપણે કહેવામાં આવ્યું. અજ્ઞાનનું ફળ કેવું છે? મહાન વિનાશ છે કહેવામાં આવ્યું. કરી તો પછી જ્ઞાન ફલમાં બી વક્તવ્યમેથી, તો અજ્ઞાનનું ફળ તો તમે કહો કે મહાન વિનાશ છે, તો જ્ઞાનનું ફળમાં કહેવું તો જોઈએ ને. એટલે આશયવાન પૃચ્છતી, એટલે એ એવા આશયથી પૂછે છે. તો જ્ઞાન કિમ સ્યાદિતિ, જો જ્ઞાનથી આ પ્રકારે મહાન વિનાશ હોય તો જ્ઞાનથી શું થાય, શું ફળ મળે? ત્રિપાદ કિમ સ્યાદિતિ યેન જન્મ સાફલ્યમ ગચ્છતિ ભાવ. આપે કહ્યું કે ભાઈ અસ સત્યમ અસ્તિ, તો આપણું જન્મ સાર્થક થયું, સફળ થયો. ચાલો, તો શું થાય તો જન્મ સફળ થયો? અજ્ઞાનથી તો નિષ્ફળ ગયો અને મહાન વિનાશ છે. તો ચાલો આપે કહ્યું તો ખરું જ્ઞાનથી જન્મ સફળ થાય, કઈ રીતે સફળ થાય? એથી ઉચ્ચતે, તો બીજી પાસે ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહ પ્રેત્યાસ્માન લોકાદ અમૃતા ભવંતી. ભૂતેષુ ભૂતેષુ, પ્રત્યેક ભૂતમાં. આ પછી શું થયું? વિપસા. ચરાચરેષુ સર્વેષુ ઇત્યર્થ. બધા ભૂતનો અર્થ ભવંતી ભૂતાની, જે ઉત્પન્ન થાય છે એ ભૂત કહેવામાં આવ્યું. ચરાચર બધું જ આવ્યું, સ્થાવર જંગમ બધું જ આવ્યું, ચેતન અચેતન બધું જ આવ્યું બધામાં. સર્વેષુ વિચિત્ય. આમ તો ચી ધાતુ ન ચયને, ચૂંટીએ ને ફૂલ આપણે, ચયને ભેગું કરવું, એકઠું કરવું, ઢગલો કરવો, એવું અર્થ થાય ચી ધાતુ. એટલે વિચીનો પણ એવો અર્થ થાય. એટલે આમાં કઈ એવું એ અર્થ બેસતો નથી. એટલે અર્થ કરે છે પ્રસંગ નિષ્કૃષ્ય. એટલે વિચિત્ય ન થયો, એ વિવિચિત્ય, વિવેક કરવો જોઈએ ખરેખર તો. પ્રસંગ નિષ્કૃષ્ય, ટૂંકમાં આત્માને, બધા પ્રાણીઓમાં આત્માને જુદો કરવો જોઈએ. બધા ભૂતની અંદર, બધા જનામરૂપની અંદર, તો બધા પ્રાણીઓની અંદર જે આત્મા છે એને બધા પ્રાણીઓમાં જુદો કરીને જાણવો જોઈએ. પ્રસંગ નિષ્કૃષ્ય, જુદો કરી નાખવો જોઈએ. એકમ આત્મતત્વમ સંસારધ્વનિ અસ્પૃષ્ટમ આત્મભાવેન ઉપલભ્ય ઇત્યર્થ. તો વિચિત્ય એટલે શું અર્થ કર્યો? પ્રસંગ નિષ્કૃષ્ય એટલે આત્માનું શોધન કરવું જોઈએ, આત્માને અનાત્મા જુદો પાડવો જોઈએ. એટલે એકમ આત્મતત્વમ સંસારધ્વનિ અસ્પૃષ્ટમ, કે બધે આત્મા જે અનાત્મા સાથે ભળેલો છે. દુનિયા અભિવ્યક્તિ વસ્તુ એવી છે, સત્યાનુવૃત્તે મિથુની કૃત્ય. અસત્ય છે હંમેશા અનુવૃત્તનો વેશ પહેરીને જ આવે છે. આત્મા પણ અનાત્માનો વેશ ધારણ કરીને જ આવે, બધે આપણાથી મળીને દુનિયા બધે. તો નામરૂપ જે છે, વેશ છે, અસ્થિ ભાતિ પ્રિય, એ વેશ ધારણ કરીને આવે. આમ જેવી રીતે આ બંગડી છે, આ સુવર્ણ છે, આવો વેશ ધારણ કરીને પ્રગટ થાય છે. સોનું એકલું પ્રગટ થતું નથી. એટલા જ માટે દરેકમાં વેશ છે એને વેશના ધારણ કરનાર કરતા જુદો કરવો પડે. વેશને જુદો કરીને વેશને ધારણ કરનારને જાણવો પડે. નિષ્કૃષ્ય એકમ આત્મતત્વમ ભૂતેષુ ભૂતેષુ, અનેક ભૂતો છે બધા અસંખ્ય. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. ભગવદ્ ગીતામાં સમજાવ્યું, યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, યાવત કિંચિત સંજાયતે, જગતમાં જે કંઈ જન્મે છે તે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, ક્ષેત્રને ક્ષેત્રને સંયોગથી જન્મે છે. ટૂંકમાં ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે, ક્ષેત્રનો અનાત્માનો વેશ ધારણ કરીને જ આવે છે. તો જ ઉત્પત્તિ થાય.
એટલે ઉત્પત્તિ થાય અનાત્માની થાય, ક્ષેત્રની, પણ એક ક્ષેત્રની સન્નિધિમાં જ થાય. તેથી યાવત સંજાય, જે કંઈ જન્મે છે ક્ષેત્ર ક્ષેત્રના સંયોગથી જન્મે છે. તો નિષ્કૃષ્ય બધા ભૂતોમાં શું કરવાનું? સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. બધા ભૂતોમાં જે પરમેશ્વર છે, સમમ તિષ્ઠંતમ, બધા અસમાન ભૂતો જે છે કે બધા નામ અસમાન છે, એમાં સમાન ભાવે રહેલું. તિષ્ઠંતમ, આ બધા ભૂત છે, નામ રૂપ છે, કેવા છે? વિકારી છે. એમાં તિષ્ઠંતમ, જે સ્થિર છે, નિર્વિકાર છે. પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ, આ ભૂત બધા કેવા છે? વિનશ્યંતમ, વિનશ્યત્સુ, એ વિનાશી છે, નશ્વર છે, એમાં શાશ્વત. તો બધા નશ્વરમાં જે શાશ્વત છે, બધા અનેકમાં જે એક છે, બધી વિષમમાં જે સમાન છે, બધા વિકારોમાં જે નિર્વિકાર છે. યહ પશ્યતિ, એને જે દર્શન કરે છે, સ પશ્યતિ, એ સાચા અર્થમાં દર્શન કરે છે. આ પ્રકારે આવું સમજાવ્યું ભગવદ્ ગીતામાં. કેવી રીતે બધા ભૂતોમાંથી આત્માને નિષ્કૃષ્ય જુદો કરવો, શોધન કરવું. સમ તિષ્ઠ સર્વ સમવસ્થિતમ ઈશ્વરમ, આ પ્રકારે સર્વત્ર સમાન રહેલ ઈશ્વરના દર્શન કરવાથી નહીં નસ્તિ આત્મનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ. હવે પછી એ પોતે પોતાને હાનિ કરતો નથી. આત્મા ન જાણવાથી પોતે પોતાને હાનિ કરતો હોય છે, ઈજા કરતો હોય છે, આત્માનો તિરસ્કાર કરતો હોય છે. આનંદ સ્વરૂપ આત્માનો તિરસ્કાર કરીને મિથ્યામાં આનંદની શોધ કરતો હોય છે. એવું એની હાનિ. આ ભગવાને ઉપાધિ આપી છે, મનુષ્ય દેહની જે મોક્ષ મેળવે એને ભોગમાં વાપર્યા કે એનો પણ હત્યા કરે છે. આમ અવિવેકી, અજ્ઞાની અને પાછું અવિવેકી બધી જ રીતે આત્માની હત્યા કરે છે. નહીં નસ્તિ આત્મના આત્માનમ, અજ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ આત્માને પોતાનાથી નાશ નથી કરતો, ઈજા નથી કરતો. એટલે તથો યાતિ પરામ ગતિ, અને પરામ ગતિને પ્રાપ્ત કરે છે. તો એકમાત્મ તત્વ, બધા ભૂતો જે છે અનેકમાં કેવું છે? એક. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શૂન્ય જેવે સ્વભાગે છે પંડિતા સમદર્શિના. બધી વિષમતામાં સમાન, અનેકમાં એક. સુહૃદ મિત્રાયુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુ સ્વપાપેશુ સમદૃષ્ટિ વિશિષ્યતે. આ બધામાં સુહૃદ હોય, મિત્ર હોય, ઉદાસીન હોય, દ્વેષ હોય, મધ્યસ્થ હોય, પાપી હોય, પુણ્યશાળી, જે કે હોય, આ બધામાં સમબુદ્ધિ વિશિષ્યતે. તો આ પ્રકારે સંસાર ધર્મી અસ્પૃષ્ટમ, આ બધા સંસાર ધર્મના વર્ણન કરવામાં આવ્યા. બ્રાહ્મણ કહો, સાત્વિક કહો, રાજસ કહો, તામસ કહો, બધું શું છે? સંસાર અંતર્ગત છે. એ બધાથી સંસાર ધર્મ અસ્પૃષ્ટમ, આ બધા સંસાર ધર્મથી જે અસ્પૃષ્ટ છે, અનેકમાં જે એક છે. એકમ આત્મતત્વમ, આત્મ હોય ઉપલબ્ધ છે. માત્ર બ્રાહ્મણથી માંડીને ચંદ્રાત સુધીના બધા જ જીવોમાં સંસાર ધર્મથી અસ્પૃષ્ટ એવું અસંસારી આત્મા તો પ્રવર્તમાન છે. એને આત્મભાવ એને ઉપલબ્ધ છે. એ હું છું, મારો આત્મા છે. એમનો જે આત્મા છે મારો આત્મા છે, હું જ એમનો આત્મા છું, ઉપલબ્ધ. એ પ્રકારે અદ્વિતીયતા ઉપલબ્ધ. એટલે બધાને સમાનમાં સમાનને, અનેકમાં એકને, વિકારમાં નિર્વિકારને, નશ્વરમાં શાશ્વતને જાણવાનું તો ખરું. કેવી રીતે? આત્મતયા જાણવાનું. ઇત્યર્થ ઉપલબ્ધ. ઇત્યર્થ. પ્રશ્ન થયો કે આવો અર્થ વિચિત્ય તમે કેવી રીતે કરે? અનેકાર્થત્વાદ ધાતુના, ધાતુના અનેક અર્થ હોઈ શકે. એટલે આપણી પાસે બધા હોય નહીં ધાતુ પાઠમાં. એટલા માટે ઉપનિષદમાં વિચિત્યનો અર્થ આપણે વિવિક્ત, એટલે વિચિત્ય વિવ્યનક્તિ, વિવિચ્ય. હા, વિચિત્ય નહીં, વિવિચ્ય. એટલે
વિવેક કરીને જુદા પાડીને, એટલે ભાઈ હવે વિચીનો અર્થ વિવેક એવું સમજવાનો, વિવિચ સમજવાનો. તો વિચનો અર્થ જુદા પાડવા ખરા, વિવેક કરવો, જુદું પાડવું. એટલે અનેકાર્થત્વ, અનેકાર્થત્વ એટલે ધાતુના અનેક અર્થ હોય છે, અનેક અર્થો હોઈ શકે, એમાં આપણને ખબર ના હોય એવા અર્થમાં ધાતુનો વાપર્યો હોય તેનો આવો અર્થ કરવો જોઈએ. તો કેમ તમે એનો મુખ્ય અર્થ લો ને ભાઈ, તો ન પુનઃ ચિત્વાયથી સંભવતી. છીનું મુખ્ય અર્થ લઈને શું થાય, એકઠું કરવું, ફલાણું કરવું, એવું બધું થાય. એટલે એ અર્થ આમાં સંભવિત નથી. કેમ? વિરોધાત, કારણ કે એ આ અર્થનો વિરોધ કરે છે. ચી ધાતુને મુખ્ય અર્થમાં લઈએ તો જે કહેવામાં આવે છે એનાથી ઉલટો અર્થ થાય. એટલે આનંદગીરી કહે છે છેલ્લી પણ વિરોધાથી બીજા સમજાવે છે 73 પાન પર. એકસ્મિન નિરંશે ચિન્માત્રે ચયનસ્ય ઊર્ધ્વદોદેશ નિવેશનસ્ય ઇષ્ટકાનામ ઇવ અસંભવાદિત્યર્થ. આ વિચિત્ય છે ને આવી રીતે એ ગોઠવવાના અર્થમાં પણ થાય, એટલે ઈંટોને ગોઠવવાના અર્થમાં પણ થાય છે, જે નચિકેતાને સમજાવવામાં આવેલું. તો આવી રીતે કહે છે ઇષ્ટકાના, ઇષ્ટકા એટલે ઈંટ. ઈંટોને જેવી રીતે એકબીજા ઉપર ગોઠવવામાં આવે ને એને ચૈનમ, એને પણ ચૈનમ કહેવાય. તો એકસ્મિન નિરંશે ચિન્હ માત્ર, આત્મા એક છે, નિરંશ છે, ચિન્હ માત્ર છે. તો એવા આત્માના જેનો કોઈ અંશ જ નથી, એમાં એ ચી ધાતુનો મુખ્ય અર્થ લેવામાં આવે તો શું થાય? ઉર્ધ્વ અધોદેશ નિવેશનસ્ય, ઉપર નીચે એને ગોઠવવી, એવો અર્થ થાય ને ચી ધાતુનો. સંભવિત નથી, એટલે એ અસંભવાત, વિરોધાત કહો કે ટૂંકમાં ચી ધાતુને મુખ્ય અર્થમાં લઈએ તો અર્થ જે અર્થ માગે છે એ વિરુદ્ધ અર્થ થાય. તો આત્મા કયો બની જાય? અવયવ વાળો બની જાય, અંશ વાળો બની જાય, તો આ ચયનમ શક્ય બને ને, ગોઠવવું. નિરંશ છે પણ ચયનમ મુખ્ય અર્થમાં સંભવિત જ નથી, અને માટે યોગ્ય અર્થ જે લેવામાં આવે એનો અર્થ એવો થયો. પછી આગળ કહે છે એટલે ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રેત્યાસ્માન લોકાત અમૃતા ભવંતિ. ધીરાઃ ધીમંતઃ, બુદ્ધિમાન એટલે વિવેકિનઃ. આ પ્રકારે આત્માનાત્મ વિવેક કરવાની ક્ષમતા ધરાવનારા, સૂક્ષ્મદર્શી, વિનિવૃત્ત બાહ્ય વિષય અભિલાષા, અંતર્મુખ મન ધરાવનારા, બાહ્ય વિષય અભિલાષ એટલે ભાષ્યકાર સમજાવે છે ને, વિમૂઢા નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યંતિ. મૂળ લોકો આ સતત બધો વ્યવહાર થઈ રહ્યો છે. ઉત્ક્રમણ થાય ત્યારે, આત્મા અહીંયા દેહમાં હોય ત્યારે, ભોગવતો હોય ત્યારે, બધા ગુણમાં હમભાવ કરીને ભોગવતો હોય, તો વિવેક ન કરવાને કારણે અવિવેકી લોકો ન પશ્યંતી, એને જોઈ શકતા નથી, એને જીવ જ માને છે. પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, પણ વિવેકી લોકો છે જે આત્માત્મ વિવેક કરનારા છે અને જુએ છે કે આ અંશ છે એ તો કેવો છે, એ અધ્યારોપ અંશ છે. જ્યાં હું કરતા છું, ભોગતા છું, દ્રષ્ટા છું વગેરે આ પ્રકારે સતત વ્યવહારમાં આત્મા વ્યવહાર કરી રહ્યો છે ને, તો અવિવેકી લોકો એને એવો ને એવો જ લઈ લે. કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું. વિવેકી લોકો ત્યાં વિવેક કરે કે આમાં જે સુખી દુઃખી અંશ છે કયો છે, તો ઉપાધિનો અંશ છે. એવું ક્યારે થાય? જયારે અંતર્મુખ હોય ત્યારે. એ આ કરતા ભોગતા સુખી દુઃખી ભુંજાનમ વા ગુણાન્વિતમ, ગુણમાં અન્વિત થઈને ગુણોમાં ત્યારે એ ભોગવે છે બધું.
એની અંદર આ ભોગ છે, ભોક્તૃત્વ છે, કર્તૃત્વ છે, આ બધી વસ્તુઓ કયા? એ તો ઉપાધિના સ્તરની છે. એવું ક્યારે થાય? જ્યારે મન અંતર્મુખ હોય ત્યારે. એસ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. અગ્રયા સૂક્ષ્મયા બુદ્ધ્યા દૃશ્યતે. કઠોપનિષદ કહે કે આત્મા જે છે સર્વેષુ ભૂતેષુ ગૂઢ, પ્રાણી માત્રમાં ગૂઢ છે, રહેલો છે હૃદય ગુફામાં. ન પ્રકાશતે, પણ એ પોતાના સ્વરૂપમાં પ્રકાશિત થતો નથી. એટલે આત્મા પ્રકાશિત થાય, જીવાત્માનો પ્રકાશિત થાય છે. બધા આત્મા જાણે જ છે. કેવી જાણે છે? જીવાત્મા જાણે છે. અર્થાત જે પ્રકારની બુદ્ધિ અત્યારે આપણે ધરાવીએ છીએ એ બુદ્ધિમાં આત્મા આ પ્રકારે પ્રકાશે છે, બુદ્ધિમાં જ પ્રકાશે છે. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. બુદ્ધિ અગ્રયા થાય, એકાગ્ર થાય, સૂક્ષ્મ થાય, ત્યારે એ જ આત્મા પછી બ્રહ્મરૂપે પ્રકાશે છે. એટલે વિનિવૃત્ત બાહ્ય વિષય અભિલાષા ત્યાં યતંતો યોગિનશ્ચેનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતો અકૃત આત્માન અસંસ્કૃત આત્મા, જેમણે આત્માને સંસ્કૃત બનાવ્યો નથી, એટલે બાહ્ય વિષય અભિલાષાથી મુક્ત બનાવ્યો નથી. વિનિવૃત્ત બાહ્ય વિષય અભિલાષા, બાહ્ય વિષયની અભિલાષામાંથી જે નિવૃત્ત થયા નથી, અર્થાત જેમણે પોતાના મનને સંકેલી લીધેલું નથી. આવૃત ચક્ષુ પરાંચિખાની વ્યતુન સ્વયંભૂ. પરમાત્માએ બધી ઇન્દ્રિયોને મનને બહિર્મુખ બનાવે છે. તસ્માત પરાંગ પશ્યતિ, એટલે અવિવેકી માણસ તો હંમેશા બહાર જ નજર કરતો હોય છે. અંતરાત્મા ક્યારે એ તો અંતરાત્માએ જોતી જ જોવા બનાવી પણ નથી. કશ્ચિત ધીર અમૃતત્વ મિચ્છન, વિવેકી એટલે કે વિવેકી ને તેમને જીવનું અમૃતત્વ જોઈએ છે. તેથી એટલે ધ્રુવેશુ ધ્રુવમ એના પ્રાર્થયંતે અથ ધીર અમૃતત્વમ વિદિત્વા ધ્રુવ ધ્રુવેશુ ન પ્રાર્થયંતે. ધીરા અમૃતત્વ, અમૃતત્વને જાણવા માટે આ અધ્રુવમાં અર્થાત આ જે નશ્વર પદાર્થો છે એમાં ધ્રુવની શાશ્વતની અપેક્ષા રાખતા નથી. એવું તો જ બાહ્ય વિષય બધા કહેવાય છે નશ્વર છે, ક્ષણિક છે, વિકારી છે વગેરે. એ તો છે, એ બધા જાણે છે. અગત્યની જાણવાની વસ્તુ એ છે કે હું શું ઈચ્છું છું. માત્ર બહારના વિષયો આવા છે એવું જાણવાથી પર્યાપ્ત નથી. હું ઈચ્છું છું એનાથી વિરુદ્ધ છે. અથવા ધીરા અમૃતત્વ વિદિત્વા, ધીર પુરુષો અમૃતત્વની અપેક્ષા રાખનારા છે. પરાચ કામાન અનુયંતિ બાલા તે મૃત્યો વિતતસ્ય અંતિપાશમ, મૃત્યુના પાશમાં જાય છે. અથવા ધીરા, તે ધીર પુરુષો છે એ જાણે છે કે અમે અમૃતત્વને ઈચ્છીએ છીએ. અગત્યની વસ્તુ એ છે અમૃતત્વ ઈચ્છન. આ જાણવું જ બહુ મોટી વસ્તુ છે. મારી બધી ઈચ્છાઓની પાછળ અમૃતત્વની ઈચ્છા છે, એ હું ઈચ્છું છું. એ નથી સમજ હોતી ત્યારે પછી બહારના વિષયો બરાબર જ છે બધા. ધીરા વિવેકિના, અર્થાત જીવન વિશે જેને વિવેક નથી જન્મ્યો એ તો બહારના વિષયોમાં જ ભટિયાસ કરવાના છે, સ્વાભાવિક છે. દરેક જણ પોતાની સમજ પ્રમાણે જીવન જીવતું હોય છે. જેની જેવી સમજ તો બહારના વિષયમાં ભટકનારા હોય છે, એમની એવી સમજ છે કે હું જે ઈચ્છું છું ત્યાં છે. કોઈક જ કોઈક એવો વિવેકી એ તો દુર્લભ મળે. અથવા ધીરા, કશ્ચિત ધીરા, કોઈક ધીર હશે, કોઈક વિવેકી હોય, એ બહુ દુર્લભ છે. કશ્ચિત શબ્દ વાપરે, દુર્લભ છે જે આ સમજે કે પોતે અમૃતત્વની ઈચ્છા કરી રહ્યો છે. અને આ બધા પદાર્થ અધ્રુવ છે, એમાંથી ધ્રુવ પ્રાપ્ત ન થાય. આ પ્રકારે વિવેકથી આવૃત ચક્ષુ, જેને ચક્ષુ એટલે ઇન્દ્રિયો જે છે એ અંતર્મુખ બની છે. એટલે ધીરા ધીમંત વિવેકિન વિનિવૃત્ત બાહ્ય વિષય અભિલાષા, જેમની બહારના વિષયોની અભિલાષામાંથી જે લોકો નિવૃત્ત થયા છે વિવેકથી. સ્મશાન વૈરાગ્ય નહીં, વિવેકથી. એવું નથી કે એમને મળતું નથી માટે હવે દ્રાક્ષ ખાટી છે એટલા મળે નહીં.
એટલે ઘણા લોકો દુનિયાના અનુભવોને કારણે બિચારાઓ પણ ત્યાંથી નિવૃત્ત થઈ જાય છે. પણ એ કેવું છે, દ્રાક્ષ ખાટી છે એટલે પછી આ દ્રાક્ષ ખાટી, બીજી દ્રાક્ષ તો મીઠી હોય શકે ને, એવું નહીં. એટલે આ વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય, કોઈક અનુભવમાંથી જન્મેલો અને એમાંથી પછી આપણને માત્ર નહીં જાય, એટલે એવી જાતને આપણને એક ઘૃણા જન્મે થતું હોય છે. બસ મારું મન ઉઠી ગયું છે, એવા કડવા અનુભવોને કારણે વગેરે ઉઠી ગયું છે. તો એ વસ્તુ તો સારો જશે પાછું. જો કડવા અનુભવથી મન ઉઠી ગયું હોય તો મીઠો અનુભવ તો જશે. અનુભવ ગમે તે હોય, દરેક અનુભવ એના વિવેકમાં આવી જાય. ગમે તે અનુભવ હોય, પણ અનુભવ કેવો છે, મર્યાદિત છે, ક્ષીણ છે, મર્ત્ય છે, બંધન કરનારો છે. વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમં પરિણામે વિષમિવ. આમાં દુનિયાને વિષય બધા મીઠા લાગે છે એટલે માણસ વિચારતો નથી. એ શું તાત્કાલિક સુખ શોધી રહ્યો છે, પણ તાત્કાલિક સુખ સાથે દીર્ઘકાલીન દુઃખ છે એ વસ્તુ ક્યાં તો સમજતો નથી કે એને ગણતરીમાં લેતો નથી. જ્યારે યત્તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમં, એને ધીર કે વિવેક કહેવાય કે ભલે પ્રારંભમાં વિષ સમાન છે, પોતાના મનને અંતર્મુખ બનાવવું, નિવૃત્ત કરવું ઘણું કઠિન છે. પરિણામે અમૃતોપમં, આમ તત્કાલીન દુઃખ દીર્ઘકાલીન સુખમાં પરિણમવાનું છે, એ પ્રકારનો વિવેક. તો આ વિવેકથી જે વૈરાગ્ય પ્રાપ્ત થયો એ ટકાઉ હોય. માત્ર કોઈ અનુભવથી પ્રાપ્ત થયો હોય, એવું તો હોય કે બીજાને જોઈને પ્રાપ્ત થયો, ઘણી વાર થતું હોય છે. લોકોને ઘણું આકર્ષણ હોય દુનિયાની અંદર, સાદું થવા માટે, પેલું કરવા માટે વગેરે. એટલે તો એવા સંસ્કાર પણ હોય. તો ઘણા કોઈને જોઈને એમ થઈ જાય કે આ તો મજા કરે છે, બાબુ ચાલો આના જેવું સારું છે. એટલે જાત જાતના કારણો હોય છે લોકોને શું કરવું છે એના માટે. વિવેક એનું કારણ હોવું જોઈએ. અગત્યની વસ્તુ એ છે તો એ ટકાઉ છે. આ વિવેક છે ને આપણા બધા પ્રયત્નોને બળ આપનાર છે. પ્રયત્નની અંદર આપણને ધારી સફળતા ના પણ મળે તો વિવેક હશે અને વિવેકમાં જન્મેલો વૈરાગ્ય હશે તો પ્રયત્ન ચાલુ રહેવાનો છે. એટલે ઘણી વાર માણસને તો કારણ કે વિઘ્નો તો આવવાના જ છે, નિષ્ફળતાઓ નિરાશાઓ આવવાની જ છે. વિવેક જો હશે ને તો દૃઢતા હશે પોતાના નિશ્ચયમાં. એ નિશ્ચયની દ્રઢતા જોઈએ. નિશ્ચયની દ્રઢતા હશે તો ગમે તેવી સ્થિતિમાં આપણો વિઘ્નોનો સામનો થઈ શકશે. ક્યાંય પણ વિઘ્નોનો સામનો છે થતો હોય છે નિશ્ચયની દ્રઢતાથી. શ્રેયાંસી હું વિજ્ઞાની, બધા શુભ કાર્યો છે અનેક વિઘ્નો વડે, વિઘ્નો સહિતના જ હોય છે બધા. દુનિયામાં કોઈ જન્મ્યું નથી જેને વિઘ્નો ના આવ્યા હોય. અંતેથી પણ એ વિઘ્નો ક્યારે, એને આપણે વિઘ્નો ક્યારે પાર કરી શકીએ, જ્યારે આપણો નિશ્ચય દ્રઢ હોય. એટલે મને ખાતરી છે કે મારું મેં જે ધ્યેય હાથમાં લીધું છે એ યથાર્થ યોગ્ય છે. એને આપણે પૂરતો વિચાર કરવો જોઈએ. જીવનમાં જે ઈચ્છું છું, જે સાધન અપનાવ્યું છે, બધા વિશે સ્પષ્ટતા હોવી જોઈએ, દૃઢતા હોવી જોઈએ. અને તો ભાઈ મહત્વની વસ્તુ મહત્વની રહે અને જે મહત્વની નથી એ મહત્વની ના રહે. નહીં તો બીજી મહત્વની ન હોય વસ્તુ મહત્વની બની જાય અને મહત્વની વસ્તુને ફેંકી દે. એટલે આ બધું ટૂંકમાં વિનવૃત્ત આ પ્રકારે વિવેકથી જન્મેલો વૈરાગ. એટલે સતત અસંગ શસ્ત્રેને દૃઢેને છિત્વા, ભગવાન કહે છે કે અસંગ શસ્ત્ર છે એને દૃઢ બનાવવું જોઈએ. ત્યાં ભાષ્યકાર સમજાવે કે વિવેક રૂપ પથ્થરથી સતત પેલા અસંગ શસ્ત્ર છે ને એને બરોબર તીક્ષ્ણ બનાવતા રહેવું જોઈએ. વારંવાર વિવેકથી આપણો અસંગતા છે, વૈરાગ્ય છે એને દૃઢ બનાવવો જોઈએ. જેથી ધ્યેય છે ને એ આપણી બરોબર એની સ્પષ્ટતા રહે, એનું મહત્વ રહે. શું મહત્વનું છે, શું મહત્વનું નથી, શાને પકડવાનું છે, શાને છોડવાનું છે, એ વિવેક સતત કરવાનો હોય છે. નહીં પકડવાની, પકડી રાખીએ પેલું એવું બધું બહુ થતું હોય, જે છૂટી જાય. એટલે આ પ્રકારે ધીરાહ ધીમંત વિવેકિનઃ તો કશ્ચિત ધીરઃ,
આવું ધૈર્ય કેળવવાનું હોય છે. કોઈક એવો ધીર પુરુષ હોય તો આ પ્રકારે ધીરાહ પ્રેત્યસ્માદ લોકાત. પ્રેત્ય એટલે વિદાય લેવી, મરવું એટલે મરેલાને પ્રેત કહેવામાં આવે. અને પ્ર ને ઈ ધાતુમાંથી એટલે વિદાય લેવી. અહીંથી પ્રેત એટલે મૃત્યુ આવ્યો અર્થ કર્યો, મરીને. મરવાના બે પ્રકારનું મરણ છે ને. અસ્માદ લોકાત પ્રેત્ય, અસ્માદ લોકાત શરીરાદિ અનાત્મ લક્ષણાદ લોકાત. આ લોકમાંથી વિદાય લઈને. લોક એટલે શું? લોકય તે લોક જે આપણે અનુભવી છે તે. આને પણ આ પૃથ્વી લોકને પણ લોક કહેવાય, ઉપાધિને પણ લોક કહેવાય. તો આ લોકમાંથી વિદાય લઈને, તો એમ તો વિદાય દર બધા લીધા જ કરતા હોય છે ને. માત્ર આ દેહમાંથી વિદાય લેવાની જ હોય તો બધા લીધા જ કરતા હોય છે ને. પણ જન્મ મૃત્યુના પેલા પરંપરામાં મુક્ત થતા નથી. અને પહેલા કઈ રીતે વિદાય લેવી જોઈએ? કહે છે કે વ્યાવૃત્ત મમત્વ અહંકારા સંત. અસ્માત આ એટલે અનુભવી કોણ? શરીરાદિ અનાત્મ લક્ષણાત. શરીરથી માંડીને જે બધું જ અનાત્મા છે. જે કોઈ જગ્યાએ આસક્તિ હોય, અહંકાર મમકાર એટલે મમ અહંકાર મમત્વ અહંકારા વ્યાવૃત્ત મમત્વ અહંકાર. મમત્વ મમકાર અહંકાર બંને વ્યાવૃત્ત થઈ ગયા છે. બંને એમાંથી સંકેલી લેવામાં આવ્યા છે, મુક્ત થયા છે. ટૂંકમાં આ જ્ઞાનના પરિણામે આ ઉપાધિમાં અહંકાર કે મમકાર, ઉપાધિ સંકળાયેલામાં મમકાર હોય, ઉપાધિમાં અહંકાર હોય, અને મમ એટલે સંબંધિત ષષ્ઠી સંબંધિત મમકાર હોય. પેલા મમકાર જાય પછી અહંકાર જાય, એટલે મમત્વ અહંકાર કહો ભાષ્યકાર. અહંકાર પહેલા પેલું મમત્વ જાય, મારું મારું, પછી હું જાય. મારું કહેનાર તો હું છે ને, એ મારું છોડનાર પણ હું તો ખરો જ ને. એટલે મમત્વ અહંકાર વ્યાવૃત્ત મમત્વ અહંકાર. તો પહેલા તો વિવેકથી મમત્વ અહંકાર મહદઅંશે આપણે દૂર કરવા પડે. વિવેકથી અંતઃકરણ શુદ્ધિથી. પણ અંતઃકરણ શુદ્ધિની લોકોને સમજ નથી કે સ્વામીજી કેવી બધા ભાવ તું છોડ ભાઈ, તું આના પર તારા મનને શુદ્ધ કરવામાં ધ્યાન આપ. તો આપોઆપ જ દેહમાં અહંભાવ ઓછો થશે. તમો ગુણ હોય એટલે બહુ તીવ્ર દેહ અહંભાવ હોય, રજોગુણમાં સત્વગુણમાં અહંભાવ ક્ષીણ થતો જ જશે. અને પછી તમે સાક્ષી દ્વારા છેલ્લો અહંભાવ છોડી શકો. એટલે અંતઃકરણને સાત્વિક બનાવવા માટે પૂરેપૂરો મુખ્ય મહત્વ આપવું જોઈએ. એટલે બધી સાધનાઓની સાથે સાથે અંતેથી જ્યાં મમત્વ હોય એટલે બધાનું સ્વરૂપ સમજવાનું. છોડવું એટલે કે ભૌતિક વસ્તુ છે, ભૌતિક છોડો તો જરૂર તો કરો ભાઈ. પેલા માનસિક રીતે ને વિષયા વિનિવર્તન દે નિરાહાર સદેહીન રસવર્જમ આપણે અંતર ઉત્પન્ન કરી શકીએ, પણ મનમાં રસ તો રહી જતો હોય છે. એટલે આ બધી વસ્તુ સતત પરમ દૃષ્ટવા નિવર્તતે. જેમ જેમ આપણે ચડતી વસ્તુ પ્રાપ્ત કરીએ ચડિયાદી, તેમ તેમ ઉતરતી વસ્તુ આપોઆપ જ છોડી જાય. અને એ છેવટે આત્મજ્ઞાનથી તો સંપૂર્ણ અહંકાર ચાલી જાય. એટલે છેલ્લે જયારે મન સાત્વિક બન્યું કે વિશુદ્ધ સાત્વિક બન્યું, ત્યારે પછી હું બ્રહ્મ છું એ વસ્તુ સ્પષ્ટ થાય. એટલે દેહમાં કોઈ પ્રકારનો અહંભાવ ના રહે. એ પ્રકારે પ્રેત્ય આ પ્રકારે ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરા. આ પ્રાણી માત્રમાં એક સમાન રહેલા આત્માને પરમાત્માને આત્મરૂપે જાણીને, અર્થાત આત્મા સર્વ સંસાર ધર્મ સ્પૃષ્ટ છે. અશનાયા પીપાસે શોકમ મોહમ જરા મૃત્યુ મત્યેતિ. અશનાયા પીપાસા પ્રાણ ધર્મ, શોક મોહ મનના ધર્મ, જરા મૃત્યુ દેહના ધર્મ, આ બધાથી અતીત છે. તો આ પ્રકારે આત્માના અભેદ જાણીને અસ્માદ લોકાત એટલે શરીરાદિ અનાત્મ લક્ષણાદ લોકાત. આ લોક એટલે અનાત્મ લોકની વાત કરવામાં આવી. ચાલો અનાત્મ લોક એટલે ભૂ ભૂવ સ્વ બધાને અનાત્મ લોક કહેવામાં આવે.
પણ અહીંયા આગળ અનાત્મ અનાત્મ લક્ષણાદ એટલે ટૂંકું ઉપાધિ. જેમાં અહંકાર અહમ મહાભાવ છે ને એમાંથી મુક્ત થયેલા સંત ઇત્યર્થ. તો આ પ્રકારનું મૃત્યુ એ પહેલું મૃત્યુ છે. તો મુખ્ય અર્થમાં મૃત્યુ છે. જે મૃત્યુ પછી જન્મ ન થાય એવું આ મૃત્યુ છે. બાકી મૃત્યુ એમાં જન્મ રહેલો જ હોય છે. એ મરતી વખતે નક્કી કરીને જતો હોય છે ને, એમને તો કોઈ જતું જ નથી એવું કહે છે ઉપનિષદ. જતા પહેલા ક્યાં જવાનું છે નક્કી કરીને જાય છે. લોકો ભલે પુરાણો જાત જાતના વર્ણો અહીંયા ફરન ચક્કર મારે મારતો હશે ભગવાન જાણ, પણ મૂળ તો આપણે તો જોઈએ ઉપનિષદમાં અહીં છે ત્યારે જ એને પ્રકાશ થાય છે. પોતે કઈ ઉપાધિમાં જવાનું છે, એમનો પ્રેમે જન્મે પાછો. બાકી પોતાની ઉપાધિમાં અહીં મનુષ્યમાંથી કોણ જાય ભાઈ? કોઈ ના જાય. પછી જવા ઈચ્છે છે કેમ? એનામાં એ પ્રકારનું પરિવર્તન આવી જાય એને રોજ પ્રેમ જન્મે એ ઉપાધિ માટે પ્રેમથી જાય. આવું આત્મપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું. તેથી એવું મૃત્યુ થતું જ નથી. આ મૃત્યુ છે તો માત્ર બીજા જન્મ માટેની ભૂમિકા જ છે, બીજું કઈ નથી. ખરું મૃત્યુ એ જ છે કે જ્યાં આ ઉપાધિમાંથી અહમ ભાવથી મુક્ત થયા અને તો પછી ફરી જન્મ નથી. એ પ્રકારનું મૃત્યુ. પ્રીત્ય અમૃતા ભવંતી. સ્વાભાવિક છે આ મર્ત્ય ઉપાધિમાંથી અહમ ભાવથી મુક્ત થાય એટલે પોતાનું સ્વરૂપ જે છે અમૃતત્વ એમાં પરિનિષ્ઠ થાય. અમૃતા અમર ધર્માણ, ટૂંકમાં અમર ધર્મ વાળા થઈ જાય છે, અમરતા ધર્મ વાળા થઈ જાય છે. અત્યારે કેવું અથ મર્ત્યો મૃતો ભવતી. આ જ્ઞાનના પરિણામે જે મર્ત્ય છે એ અમૃત બને છે. જે પોતાને મર્ત્ય માનતો હતો એ જોઈ હું તો અમર છું નથી. ભવતી તો કહે છે અથ મર્ત્યો મૃતો ભવતી. આ જ્ઞાનના પરિણામે મર્ત્ય છે અમૃત બને છે. બનવાનું તો હોય નહીં, પણ અમૃત શું એ જુએ છે. અમૃતા અમર ધર્માણ અમરણ ધર્માણ ભવંતી એટલે શું? નિત્ય વિજ્ઞાન અમૃતત્વ સ્વભાવ ભવંતી. અમૃતત્વ સ્વભાવ ભવંતી. અમૃતત્વ સ્વભાવનો બની જાય છે. સ્વભાવ અમૃતત્વ છે. કેવું? નિત્ય વિજ્ઞાન. આ અહીંયા જે ચર્ચામાં નિત્ય વિજ્ઞાન એવું કહેવામાં આવ્યું. આ બધામાં અસ્થિ ભાતિ પ્રિય બધું સમજી જ લેવાનું. ભલે નિત્ય વિજ્ઞાન કહ્યું એટલે એમાં આનંદ સમજી જ લેવાનો. એટલે ક્યાંક વિજ્ઞાનને મહત્વ આપવામાં આવે છે, વળી ક્યાંક આનંદને. એટલે આપણે કહ્યું ને છંદોગ્યના 3 અધ્યાય 6, 7, 8 અધ્યાય. 6ઠ્ઠા અધ્યાય એ છે એ સત્પ્રધાન અધ્યાય છે. 7મો અધ્યાય આનંદ પ્રધાન છે. 8મો અધ્યાય ચિત્ત પ્રધાન સચ્ચિદાનંદ. એટલે જ્યાં આવી રીતે સત આવ્યું ત્યાં ચિત્ત એટલે કહ્યું નિત્ય વિજ્ઞાન અમૃત સ્વભાવ. અમારા ધર્માણ એટલે સત હોવા પણ કેવી રીતે? નિત્ય વિજ્ઞાન અમૃતત્વ સ્વભાવ ભવંતી. તો નિત્ય વિજ્ઞાન અમૃતત્વ એટલે જેને મૃત્યુ નથી એટલે નિત્ય. કેવું? નિત્ય વિજ્ઞાન નિત્ય ચૈતન્ય એ હું છું એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ બને છે. એ રીતે એ લોકો અમૃતા ભવંતી, એ લોકો અમૃત બને છે. ઇતિ દ્વિતીય ખંડ. આ પ્રકારે આ બીજા ખંડનો જે 5મો મંત્ર છે એ પણ સમાપ્ત થાય છે. અહીં તો બીજી કોઈ 5નો જ છે નહીં. વ્યાવૃત્ત ઇત્યાદિ વ્યાવૃત્ત એ પછી આવે છે. હા બરાબર છે. એટલે આ સાથે કેનોપનિષદનો 2ય ખંડ સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આ કૂતરા ભસે બધું આ રેકોર્ડિંગમાં આવે છે બાય ધ વે, જો કે એમાં એમનો વાંક નથી, પણ છતાં એકલું જ ખાલી ભસ્યા કરે છે ને, એને ફટકારો ને થોડું.